આજે દવાખાનામાં ગયો ચેકિંગ કરાવવા માટે, તો મેડમ કે તમને બીમારી તો કોઈ નહીં, પણ તમારી નજર બરોબર નથી. મારી લવર મને યાદ નથી કરતી. પછી મેં એની પાસેથી ફોહલાઈ અને 50,000 રૂપિયા ઉછીના લીધા. હવે જેટલી ફેર એને 50,000 રૂપિયા યાદ આવતા હશે ને, એટલી ફેર મારો ચહેરો એની નજર હોમે આવતો હશે. જો હગઈ થઈ જાય ને મારા ભાઈબંધ, તો બૈરાને મોઢે નહીં ચડાવવાનું. જો લગ્ન પછી સુખી થવું હોય ને, તો મારા કલેજા. અત્યારે છોકરાની હગઈ ભળવા આવે ને, તો ઘર બીજું જોઈને જાય, પણ જો એને પસંદ હોય ને, તો એમ ના કે અમને તમારું ઘર પસંદ છે. બસ એ તો મહેમાન એટલું કહીને જાય, અમે તમને ઘર જઈ અને વિચારીને ફોન કરીએ. અને ઘરે જઈને તો એટલું બધું વિચારશે ને, કે જે છોકરાના ઘરવાળો વાટ જોતો હોય બચારો, કે વિચારીને આજ ફોન આવશે. એમને એમ ફોનની વાટ જોઈ અને 10-12 દિવસે ફોન આવે કે અમને તમારો છોકરો પસંદ નહીં. પેલા મહેમાન આવતા ને તો ખાવા બીજું ખાઈ અને પરસ કરતા અને છોકરાની હગીની વાત કરતા. અને અત્યારના સમય મહેમાન આવે તો આવડા ભેગા ફોન લઈને આવે. શિખર મહેમાન ગતિ કરવા આવે છે, પૂરું નેટ કરવા આવે છે, આ કોઈ ખબર જ પડતી નહીં. એક ઓમ મોટું કરીને બેઠો હોય, કોઈની વાતોમાં તો ધ્યાન હાલતા જ નહીં. બસ એ જોણા ની એનો ફોન. છોકરા શોખ ઓઠા મરી જતા.